આનાથી મહત્વના સમાચાર પાલનપુરમાં યુવકની હત્યાના મામલે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે। ચૌધરી સમાજના યુવકની હત્યાથી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। સમાજના લોકો પાલનપુર સિવિલમાં એકત્રિત થઈ ગયા છે। આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। ભાર્ગવ મંડોરા નામના શખ્સે મંડળી રચી હત્યા કરી હોવાનો આક્ષેપ છે। 24 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ છે। પોલીસ દ્વારા ત્વરિત આરોપીને ઝડપી પાડવામાં આવે તેવી સમાજે માંગ કરી છે। તો યુવકની હત્યા મામલે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। 24 લોકો સામે ફરિયાદને લઈને હવે અલગ અલગ સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે। પોલીસે તપાસનો ધમધમાટ જે છે તે ઝડપી કર્યો છે। અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી પણ ચાલી રહી છે અને જેમાંથી જ્યારે પણ આ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે। અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે। તો પોલીસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે। ફરિયાદ લઈ લેવામાં આવી છે। સીસીટીવીની મદદ લેવામાં આવી રહી છે। હાલમાં જે આરોપીઓ છે તેને લઈને વધુ તપાસ ઝડપી કરવામાં આવી રહી છે। રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક। બેડી માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે। હાઈવે પર 3 કિલોમીટર લાંબી લાઈન લાગી છે। દૂર દૂરથી ખેડૂતો મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે। આવક શરૂ થાય એ પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે 3 કિલોમીટર લાંબી લાઈનો હાઈવે ઉપર પણ જોવા મળી રહી છે। મોટા મોટા ટેમ્પા જે છે તે હાલમાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે ખેડૂતો અત્યારના બને તેટલું જરૂરી પોતાને નાણાંની જરૂર હોવાને કારણે તુરંત આ મગફળી વેચી અને નીકળવાના પ્રયાસમાં છે। તેમના તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નાણાંની જરૂરિયાત હોવાથી અત્યારના તેઓ આ વેચવા માટે પહોંચી ગયા છે અને દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે બેડી માર્કેટિંગ યાર્ડ કે જે રવિવારના દિવસે પણ ધમધમતું જોવા મળી રહ્યું છે। મોટી સંખ્યામાં તમામ ખેડૂતો પોતાના વાહનો લઈને આવ્યા છે। કેટલાક ખેડૂતો તો વાહનો ભાડે કરીને પહોંચ્યા છે અને તેઓને પણ હાલમાં 3 કિલોમીટર લાંબો આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમ 3 કિલોમીટર લાંબી લાઈન જે છે તે હાઈવે પર થઈ ગઈ છે। માર્કેટિંગ યાર્ડની અંદર પણ વાહનો જોવા મળી રહ્યા છે। જલ્દી વેચાણ અને ખરીદ શરૂ થઈ જાય તે પ્રમાણેનો માહોલ સર્જાવવા માટેના પ્રયાસ થઈ રહ્યા છે। તો હાલમાં દૂર દૂરથી ખેડૂતો આવતા હોવાને કારણે હાલાકીનો પણ થોડો સામનો કરી રહ્યા છે તેમનું કહેવું છે। માર્કેટિંગ યાર્ડમાં બેડી માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। લાંબી લાઈનો પણ થઈ ગઈ છે। મગફળી વેચવા માટે બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આવે છે અને આવક શરૂ થાય તે પહેલા જ ખેડૂતો મગફળી ભરેલા વાહનો લઈને બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી ગયા છે। સૌથી વધારે મહત્વની વાત છે કે મોટાભાગના ખેડૂતો કે જેઓ હાલમાં એ પ્રયાસ કરી રહ્યા છે કે જેટલું બને તેટલું જલ્દી તેઓને નાણાં મળી જાય, આગળની સિઝનમાં સુધારો થાય, જરૂરી નાણાંથી આગળના સમયમાં પણ તેઓને મદદરૂપ થાય। ચંદુભાઈ ક્યાં ગામથી આવો? કેટલી ઝારિયાથી આવી છે? હા, 150 મણ ભરીને ક્યારે આવ્યા હતા અહીંયા? કાલે 5 વાગે। હા, આખી રાત અહીંયા લઈને આખી રાત કેવી મેકીને વયા ગયા હતા। હા હા, પાછા આવ્યા છે જમી। હા, અત્યારે કેવી મગફળીની આવક થઈ છે? મગફળીની આવક કટાણે તો હવે યાદમાં હમા હે નહીં। હા, આ વખતે આવક સુધી પહોંચી છે। મગફળી 25 ગુણી છે। કાલ હાંજુના લાઈનમાં છે। હેરાન ગતિ એટલે પૂરેપૂરી લાઈનમાં રહેવું પડે, ટોકન હિસાબે હાલવું પડે। ભાવ નથી મળતા ને પૂરા, એમ ખેડૂતને મહેનત કરતા કાળી બજાર મને કરી થાય।